હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંદાના લોટના શક્કરપારા। અહીંયા મેં 4 વાટકા મેંદાનો લોટ લીધો છે। પોણો વાટકો ખાંડ, પોણો વાટકો ઘી અને પોણો વાટકો પાણી। ખાંડ, ઘી અને પાણી ત્રણેયનું માપ આપણે સરખું રાખેલું છે ને એકદમ સહેલું। 4 વાટકા લોટ આપણે મોટા બાઉલમાં એડ કરી દઈએ। આ મેંદાનો લોટ મેં ચારીને જ લીધો છે। લોટ બાંધ્યા પહેલાં આપણે એક પાણીનું મિક્સર તૈયાર કરવાનું છે। એક બાઉલમાં આપણે પોણી વાટકી પાણી અને પોણી વાટકી ખાંડ એડ કરીને પાણી ગરમ કરી લઈશું। પાણીને ગરમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવી છીએ એટલે પાણીને વધારે પડતું ગરમ કરવાનું નથી। પાણીમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ પાણીને આપણે ગરમ કરવાનું છે। તો ખાંડ ઓગળીને પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરીને પાણીને ઠંડુ કરી લઈએ। હવે પાણી ઠંડુ થઈ ગયું છે તો શક્કરપારા માટે લોટ બાંધી લઈએ। સૌથી પહેલાં લોટમાં મોણ દઈ દઈશું। થોડું થોડું ઘી એડ કરીને મિક્સ કરી લઈએ। આ રીતના મુઠ્ઠી પડે ને એટલું લોટમાં મોણ દેવાનું છે। ખાંડવાળું પાણી એડ કરીને લોટ બાંધી લેશું। બધું પાણી એડ કરીને સારી રીતના લોટ બાંધી લઈએ। તો આ લોટ આપણો બંધાઈ ગયો છે। લોટને આ રીતના મીડિયમ સોફ્ટ બાંધવાનો છે। લોટને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સેટ થઈ ગયો છે। હવે તેમાં 1 ચમચી તેલ એડ કરીને લોટને મસળી લઈએ। આપણે તેને ખાંડના પાણી સાથે બનાવેલો છે એટલે તે પહેલાં કરતાં કઠણ લાગે છે। આ સમયે તમારો લોટ વધુ પડતો કઠણ લાગતો હોય તો તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો। અને જો લોટ ઢીલો લાગતો હોય તો તેમાં થોડો મેંદો એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેજો। હવે છરીની મદદથી લોટના એક સરખા ભાગ કરી લઈએ। તેમાંથી એક ભાગ લઈને તેનો લુવો બનાવી લઈએ। એક લુવો પાટલા ઉપર લઈને તેને વણી લઈએ। આ રીતના સાઈડના ભાગને હટાવી દઈએ। આ રીતના ચોરસ શેપમાં છરીએથી કાપી લઈશું। આ રીતના બધા શક્કરપારાને આપણે વણીને તૈયાર કરી લઈશું। વણેલા શક્કરપારાને આ રીતના થાળીમાં ગોઠવી દઈશું। તો આ રીતના બધા શક્કરપારા વણીને તૈયાર કરી લીધા છે। હવે શક્કરપારાને તરી લઈએ। અહીંયા શક્કરપારાને તરવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે। તૈયાર કરેલા શક્કરપારાને તેલમાં એડ કરી દઈએ। શક્કરપારાને તેલમાં એડ કર્યા પછી તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની। એક સાઈડેથી થોડા તરાય પછી તેને પલટાવી લઈએ। શક્કરપારાને તરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। શક્કરપારાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ક્યારેય નથી તરવાના। બંને બાજુથી ગોલ્ડન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લઈએ।
શક્કરપારા હવે તરાઈ ગયા છે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ. તો અહીંયા મેં બધા શક્કરપારાને તરી લીધા છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.